સ્ત્રી પોતાના રસોડામાં રસોઈ બનાવી રહી હતી. તે ઝડપથી રસોઈ બનાવીને ઓફિસ જવા માંગતી હતી. તેણે પોતાના દીકરાને સ્કૂલ બસમાં મૂકીને પ્રેશર કુકર ચૂલા પર મૂક્યો. 2-4 સીટીઓ વગાડ્યા પછી તે કુકર કાઢી રહી હતી ત્યારે તેની નાની દીકરી નર્સરી સ્કૂલમાંથી આવી અને તેની સાથે અથડાઈ. બંને પડતા પડતા બચી ગયા. સ્ત્રીએ ગુસ્સામાં પોતાની દીકરીને ઠપકો આપ્યો અને કહ્યું, તું કેમ અહીં ઊભી છે? જા તારા રૂમમાં. છોકરી રડતી રડતી તેના રૂમમાં ગઈ. જ્યારે સ્ત્રી રસોઈ બનાવીને ઓફિસ જવા નીકળી ત્યારે છોકરી રડતા રડતા સૂઈ ગઈ. તેણે નોકરાણીને કામ સમજાવ્યું અને ઓફિસ જવા માટે નીકળી ગઈ. ઓફિસ પહોંચતાની સાથે જ તે લોબીમાં બીજી સ્ત્રી સાથે અથડાઈ ગઈ. બંને એકબીજાને માફી માંગી અને પોતાના કામ બહાર નીકળી ગયા. સાંજે સ્ત્રીને તેના મોટા દીકરાનો ફોન આવ્યો, જેમાં તેણે કહ્યું તેની નાની બહેન સવારથી કંઈ ખાધું નથી અને તે એમ જ સૂઈ ગઈ છે. તે તમને તમારા ગમતા લાલ ફૂલ બગીચામાંથી તોડી લાવી હતી, તમને સરપ્રાઈઝ કરવા માંગતી હતી. આ સાંભળીને સ્ત્રી પોતાને દોષિત ગણવા લાગી અને તેને લાગવા લાગ્યું કે ઓફિસના કામના કારણે તે પરિવારને અવગણી રહી છે. જો ઓફિસમાં કોઈ ન હોય તો તેનું સ્થાન બીજું કોઈ લઈ લે છે, પણ ઘરના કોઈ નુકસાનની ભરપાઈ કરી શકતું નથી. સવારે જ્યારે બીજી સ્ત્રીને મળી ત્યારે તેને ખૂબ પ્રેમથી સોરી કહ્યું, પરંતુ કામને કારણે સરપ્રાઈઝ કરવા આવેલી પોતાની પુત્રીને ઠપકો આપ્યો. હવે તે શક્ય એટલા વહેલા ઘરે જવા માંગતી હતી, પરંતુ તે દિવસે ઓફિસની મીટિંગ હોવાથી રાત્રે 9 વાગ્યે જ ઘરે જઈ શકી. પરંતુ ઘરે તેની પુત્રી જમ્યા પછી સૂઈ ગઈ હતી. જે લાલ ફૂલ એ લાવી હતી તે હજુ પણ તેની સાથે જ હતા, પણ સુકાઈ ગયા હતા. સ્ત્રી ફૂલોને લઈને રડવા લાગી. આપણે જે અજાણ્યા સાથે નમ્રતા અને સૌજન્યથી વાત કરીએ છીએ તેમણે વિચારવું જોઈએ કે આપણે પોતાના પરિવારના સભ્યો સાથે કેવું વર્તન કરીએ છીએ. આવી જ સેન્ટિમેન્ટલ વાર્તાઓ સાંભળવા લાઈક અને સબસ્ક્રાઇબ કરો મને, એટલે કે સ્ટોરી ટેલર તુષારને.